નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે માર્કિંગ અને માર્કિંગ ટૂલ્સ જે છે એનો જે આપણો સેશન છે એને આગળ વધારીએ. અને આજે આપણે 10મા નંબરનું આપણું જે માર્કિંગ ટૂલ કહી શકીએ એ છે પેરેલલ બ્લોક. બરાબર છે. આપણે ઘણા બધા ટૂલ્સ જોયા, એમાંથી ઘણા ટૂલ્સ એવા હશે કે જે માર્કિંગની સાથે સાથે મેઝરિંગ એટલે માપવા માટે પણ વપરાતા હશે. બરાબર ને? પરંતુ એવા ટૂલ્સ જે છે એને મેં આ જ કેટેગરીમાં મૂક્યા છે. અને આમાંથી કોઈ ટૂલ્સ અગર રહી ગયા હશે તો એ આવનારા હેન્ડ ટૂલ્સ વાળું જે આપણી સિરીઝ છે, એટલે કે માર્કિંગ ટૂલ્સ ખતમ થઈ જશે પછી આપણે હેન્ડ ટૂલ્સ જોવાના છે. બરાબર? એમાં બધા જ પ્રકારના હેન્ડ ટૂલ્સ કવર થઈ જશે. જેવા આપણા હેન્ડ ટૂલ્સ કવર થઈ જાય છે બધા જ, એના પછી બધા આપણે મેઝરિંગ ટૂલ્સ જોઈશું. મેઝરિંગ ટૂલ્સ પહેલા આપણે કટિંગ ટૂલ્સ જોઈશું અને કટિંગ ટૂલ્સ પછી મેઝરિંગ ટૂલ્સ, એમ કરીને આખો કોમન સિલેબસ આપણે સંપૂર્ણ રીતે પૂરો કરવાના છે. બરાબર છે? તો અહીંયા આપણે અત્યારે જોઈ રહ્યા છે પેરેલલ બ્લોક. હવે આકૃતિમાં જે તમે જોઈ શકો છો ને, આ છે પેરેલલ બ્લોક. હવે જે વિદ્યાર્થીએ પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હશે ને, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશે, ફિટર ટ્રેડના વ્યક્તિ હશે, એ લોકો જ પેરેલલ બ્લોક વિશે જાણતા હશે. બરાબર ને? એના સિવાય એમડી ટ્રેડમાં એટલે કે ડીઝલ જે છે અથવા એમએમવી ટ્રેડ છે આપણો, અથવા વેલ્ડર ટ્રેડ જે છે, એમાં ક્યાંય માર્કિંગ પેરેલલ બ્લોક જે છે એનો ઉપયોગ થતો જોવા નહીં મળતો હોય. તેમ છતાં સિલેબસમાં, કોમન સિલેબસમાં તો આપણને આપેલું જ છે. તો દેખો મિત્રો, પેરેલલ બ્લોક જે છે ને એ તમને દેખાય છે ચોરસ કે પછી લંબચોરસ આકારના હોય છે અને તે હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. શામાંથી બનાવવામાં છે? હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હવે તેના સરફેસને, એનો જે સરફેસ છે આ તમે જોઈ શકો છો, આ જે સરફેસ છે ને એને ગ્રાઇન્ડિંગ કરીને, અને ગ્રાઇન્ડિંગ કરીશું એટલે એનું સરફેસ ફિનિશ ખૂબ જ સારું હોય છે. સરફેસ ફિનિશ શામાં માપવામાં આવે છે? RA વેલ્યુમાં માપવામાં આવે છે. તો સરફેસ ફિનિશ જે છે ને આ પેરેલલ બ્લોકનું ખૂબ જ સારું હોય છે. અને આ જે સરફેસ બ્લોક જે હોય છે બંને, એને ચોરસ એટલે કે ગ્રાઇન્ડિંગ કરીને ચોરસ અને એકદમ સમાંતર બનાવવામાં આવે છે. આની જે આ ઉપરની બાજુ છે ને એની જે નીચે જે બાજુ હશે ને, આ બંને બાજુઓને કેવી બનાવવામાં આવે છે? એકદમ સમાંતર. જો સમાંતર ના હોય ને તો પછી આ બ્લોકનો કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી, એનો કોઈ મતલબ જ નથી રહેતો. કેમ? આપણે જોઈશું આગળ. તો સમાંતર બનાવવામાં આવે છે. પેરેલલ બ્લોક હંમેશા જોડીમાં અવેલેબલ હોય છે. એટલે પેરેલલ બ્લોક જે છે ને એકલા પેરેલલ બ્લોકનું કોઈ કામ નથી, કારણ કે આપણે શું કરવાનું છે કે આ એક પેરેલલ બ્લોક છે ને, દેખો, અને એક બીજો પેરેલલ બ્લોક છે. આ બંને બ્લોકને આપણે મૂકીશું અને શાની ઉપર? સરફેસ પ્લેટ ઉપર. તો આ શું છે? મારી સરફેસ પ્લેટ. તો સરફેસ પ્લેટ ઉપર ડાયરેક્ટ જોબને આપણે મૂકતા નથી. સરફેસ પ્લેટની ઉપર આપણે પેરેલલ બ્લોક મૂકીશું, પછી એની ઉપર આપણે જોબ જે છે ને એને મૂકીને એનું માર્કિંગ કરતા હોઈએ છીએ. બરાબર છે? તો હવે આ જે છે સરફેસ બ્લોક, એ બંને અગર સરખી સાઇઝના અને પેરેલલ હશે તો જ એની ઉપર મૂકેલો જોબ જે છે ને એ કેવો રહે છે? પેરેલલ રહે છે. બરાબર ને? તો જ આ પેરેલલ રહેશે. એટલા માટે આ જે જોબ છે ને એ કેવા હોવા જોઈએ? ચોરસ તો ખરા, પણ સાથે સાથે સમાંતર હોવા જોઈએ. અને એ જોડીમાં અવેલેબલ હોય છે. બે બ્લોક જે હશે, 1 અને 2, તો જ જોબને તમે ટેકવી શકશો ને. એક બ્લોક જે છે એના વડે તો કામ થવાનું નથી આપણું. એટલા માટે હંમેશા એ જોડીમાં અવેલેબલ હોય છે. અને એક સાઇઝના બે બ્લોક હંમેશા જોઈએ. હવે આ એક બ્લોક અલગ સાઇઝનો વાપરું ને આ એક બ્લોક અલગ સાઇઝનો વાપરું તો એનું કોઈ મહત્વ, મીન્સ એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એનો કોઈ ઉપયોગ નથી થતો. એટલા માટે જોડીમાં આવતા હોય છે. અને તે માર્કિંગ કરવા માટે જોબને જુદી જુદી ઊંચાઈ ઉપર સેટ કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો મેં હમણાં જ વાત કરી કે આ જોબને મારે જુદી જુદી ઊંચાઈએ સેટ કરવો છે ને, તેના માટે આ જોબનો આપણે ઉપયોગ કરીએ છીએ, પેરેલલ બ્લોકનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો વધીએ આગળ અને જોઈએ. દેખો, આકૃતિમાં મેં તમને સ્પષ્ટ બતાવ્યું છે કે આ જે છે ને વર્કપીસ, અહીંયા તમને વર્કપીસ દેખાય છે અને એ વર્કપીસ ઉપર અહીંયા કટિંગ ટૂલ જે છે, કોઈક મિલિંગ મશીન હશે, બરાબર, કાં તો પછી મિલિંગ મશીન જ છે. તો એ મિલિંગ મશીન જે છે એ સ્લેબ મિલિંગ થઈ રહ્યું છે આ, અને પેરાફેરલ મિલિંગ. તો એના વડે તમે જે અહીંયા આ જે વાઇસ છે, આ જે છે ને આ દેખો, આ વાઇસ છે, એની નીચે અહીંયા બે પેરેલલ બ્લોક મૂકી દીધા છે, 1 and 2. તો આ જે બે પેરેલલ બ્લોક જે છે એની ઉપર વર્કપીસને એમાં મૂક્યો છે. તો એ વર્કપીસ જે છે સપોર્ટ તો કરે જ છે બ્લોક, પણ એની સાથે સાથે વર્કપીસ જે છે એનું શું સાચવી રાખે છે? લેવલ. એટલે કે વર્કપીસને સમાંતર ગોઠવે છે. કેવી રીતે? સમાંતર ગોઠવે છે. બરાબર? તો એટલા માટે પેરેલલ બ્લોક્સ જે છે ખૂબ જ મહત્વના હોય છે. જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં અગર કામ કર્યું છે ને તો તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કર્યું જ હશે અને તમે એનું ઇમ્પોર્ટન્સ જાણતા જ હશો. ઠીક છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. ચલો, પેરેલલ બ્લોક જે છે એના પ્રકાર પણ જોઈ લઈએ.
પેરેલલ જે બ્લોક્સ છે ને એ એક તો સોલિડ પેરેલલ બ્લોક હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ સોલિડ પેરેલલ બ્લોક છે. ફરીથી એ જ ફિગર મેં અહીંયા મૂકી છે. મોટે ભાગે મશીન શોપમાં વપરાય છે. મશીન શોપમાં મોટે ભાગે આ પ્રકારના જે બ્લોક્સ જે વપરાતા હોય છે. લંબચોરસ આકારમાં સ્ટીલનું બનેલું હોય છે. દેખો શાના બનેલા છે? સ્ટીલના. અને કેવા આકારના છે? લંબચોરસ આકારના છે. બરાબર. ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. અચ્છા, હવે જો ગ્રાઇન્ડિંગ છે ને એ ગ્રાઇન્ડિંગ કેવી પ્રોસેસ છે? સુપર ફિનિશિંગ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? સુપર ફિનિશિંગ. એટલે કે જોબનું ફિનિશિંગ સારું લાવવું હોય ને ફિનિશિંગ, તેના માટે આપણે શું કરીએ છીએ? ગ્રાઇન્ડિંગ વડે સુપર ફિનિશિંગ લાવીએ છીએ. એટલે આરએ વેલ્યુ જે છે ને, આરએ વેલ્યુ મારે 16 જેવી અચીવ કરવી છે, 12 જેવી અચીવ કરવી છે, તો એના માટે હું ગ્રાઇન્ડિંગ કરીશ. પરંતુ અમુક વખત આરએ વેલ્યુ જે છે આનાથી પણ ડાઉન લઈ જવી છે, મારે 8 જેવી લાવવી છે. એટલે વધારે ફિનિશિંગ કરવું છે તો એના માટે પછી લેપ એટલે લેપિંગ પ્રક્રિયા કહેવાય છે. બરાબર ને? લેપિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. લેપિંગ એક આખી અલગ પ્રક્રિયા છે જે આપણે મશીનિંગ જે ભણીશું ને, કોમન સિલેબસ પત્યા પછી આપણે મશીનિંગ ભણીશું અલગ અલગ, જે સ્પેશિયલી મશીનિસ્ટ ટ્રેડ જે છે, ફિટર ટ્રેડમાં આવશે તો એ લોકોને એ કામ લાગવાની છે. તો લેપિંગ પ્રક્રિયા જે છે એના માટે એમાં લેપ કરીને આપણે બનાવીએ છીએ. બરાબર છે. હવે તેની સમગ્ર લંબાઈ સમાંતર, સપાટ અને કાટખૂણે હોય છે. એની આખી જે લંબાઈ છે ઓલ ઓવર એ કેવી હોય છે? સમાંતર હોય છે, બંને ઉપર નીચે. પછી આ જે લંબાઈ છે એ પણ એકબીજાને પેલી બાજુ જે આવી હશે અહીંયા એને સમાંતર હશે. અને આના જે બધા ખૂણા જે છે કેવા હોય છે? કાટખૂણા હોય છે. ઓકે. હવે વાત કરીએ ગ્રેડની, તો 2 ગ્રેડમાં અવેલેબલ હોય છે. અહીંયા બતાવ્યું છે એ ગ્રેડ અને બી ગ્રેડ, એમ બંને ગ્રેડમાં અવેલેબલ હોય છે. ગ્રેડ એ જે છે ને એનો ઉપયોગ ફાઇન ટૂલ રૂમ ક્યાં થાય છે? ટૂલ રૂમમાં થાય છે. ગ્રેડ એનો ઉપયોગ ક્યાં થાય છે? ટૂલ રૂમમાં થતો હોય છે. બરાબર. તો જે ગ્રેડ એ જે છે આ જે છે ને આની ચોકસાઈ વધારે હોય છે એટલે એનો ઉપયોગ ક્યાં થશે? ટૂલ રૂમમાં. ટૂલ રૂમમાં. જ્યારે ગ્રેડ બી જે છે ને એ ગ્રેડ બી એ સામાન્ય મશીન વર્કશોપમાં વપરાય છે. આ ક્યાં વપરાશે? મશીન વર્કશોપમાં વપરાય છે. કોણ? તો કે બી પ્રકારનો, બી ગ્રેડનો જે આપણો પેરેલલ બ્લોક છે તેની વાત છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો જે બ્લોક છે એ છે એડજસ્ટેબલ પેરેલલ બ્લોક. હવે આપણે આગળ જે બ્લોક જોયા ને એમાં આપણે હાઇટ એની ચેન્જ કરી શકતા નહોતા. એ સોલિડ બ્લોક હતા એટલે એની અંદર આપણે હાઇટ સેટ કરી શકતા નહોતા. પરંતુ આ એડજસ્ટેબલ જે પેરેલલ બ્લોક છે એની અંદર 2 ટેપર બ્લોક હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો 2 ટેપર બ્લોક હોય છે. બરાબર ને? જેનો એક બ્લોક બીજા બ્લોક પર સ્લાઇડ થાય છે. એટલે અહીંયા જે બ્લોક આપ્યો છે ને આપણને, ધારો કે આ રીતે છે. યસ, આ પ્રકારે છે. એટલે આ બંને ફેસ જે છે એ ટેપર છે. બરાબર. તો એના વડે એની જે હાઇટ છે ને એ આપણે શું કરી શકીએ છીએ? એડજસ્ટ કરી શકીએ છીએ. બરાબર. તો એડજસ્ટેબલ પેરેલલ બ્લોક જે છે એમાં આ રીતે જુદી જુદી સાઇઝમાં અવેલેબલ હોય છે અને એ કેવા હોય છે? ટેપર હોય છે. એટલે આટલો જે ભાગ છે ને અહીંયાથી આમ આ રીતે ટેપર ત્રાંસો જાય છે. બરાબર ને? તો એ ત્રાંસા ભાગો એકબીજા ઉપર આગળ પાછળ કરીએ તો એની હાઇટ જે છે આપણે આ દિશામાં આગળ પાછળ કરીશું તો એની હાઇટ જે છે ને આપણે વધારી ઘટાડી શકીએ છીએ. વિવિધ ઊંચાઈમાં સેટ કરી શકીએ. તો આપણને એવો પ્રશ્ન અગર પૂછાય છે કે એવા કયા પેરેલલ બ્લોક જે છે જેની ઊંચાઈ તમે સેટ કરી શકો છો તેની અંદર શું આવે? એડજસ્ટેબલ પેરેલલ બ્લોક. અથવા એવા કયા બ્લોક છે કે જે ટેપર સાઇઝમાં અવેલેબલ હોય છે તો એ પણ કયા છે? એડજસ્ટેબલ પેરેલલ બ્લોક્સ હોય છે. બરાબર છે. ચલો, તો પેરેલલ બ્લોક જે છે પૂરા થયા. હવે આપણે જોઈએ આપણું જે 11મા નંબરનું સાધન છે એ છે કોમ્બિનેશન સેટ. કોમ્બિનેશન જે સેટ છે મિત્રો, આને થોડુંક આપણે આગળ જોઈ ચૂક્યા છે જ્યારે આપણે રાઉન્ડ બારનું સેન્ટર શોધ્યું સૌથી પહેલા લેક્ચરમાં. તો કોમ્બિનેશન સેટનો ઉપયોગ જે છે ને આપણે માર્કિંગમાં પણ કરીએ છીએ અને માપનમાં પણ કરીએ છીએ. બરાબર. આ જે કોમ્બિનેશન સેટ છે એ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. શામાંથી બનાવવામાં આવે છે? એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની મેઝરિંગ ફેઝને ગ્રાઇન્ડિંગ કરીને બનાવેલી હોય છે. એટલે એની જે આ બાજુઓ છે ને આ મેઝરિંગ ફેઝ છે, આ એની મેઝરિંગ ફેઝ છે, અહીંયા આ એની મેઝરિંગ ફેઝ છે. તો એ જે મેઝરિંગ ફેઝ હોય છે
એને ગ્રાઇન્ડિંગ કરીને બનાવેલી હોય છે. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ માહિતી તો એ જ છે કે એક માર્કિંગ ટૂલ છે, સાથે સાથે માપન માટેનું એટલે માર્કિંગ અને મેઝરિંગ બંને ટૂલ તરીકે વાપરી શકાય છે. અલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. એની શું મેઝરિંગ ફેસ. હવે કોમ્બિનેશન જે સેટ છે એના મુખ્ય 4 ભાગ છે. કેટલા ભાગ છે? 4 ભાગ. દેખો આપણે આગળ આ જોઈ ચૂક્યા છે, ફરીથી એકવાર બતાવી દઉં. જે સ્ટીલ રૂલ છે 1 નંબરનો ભાગ છે, બીજા નંબરનો ભાગ છે આ છે સેન્ટર હેડ, ત્રીજા નંબરનો જે ભાગ છે એ છે પ્રોટેક્ટર હેડ, ચોથા નંબરનો ભાગ છે આ છે સ્ક્વેર હેડ. જ્યારે આપણે એક મેં વિડીયો પોસ્ટ કરેલો છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આન્સર્સનો, હે ને, તો ક્વેશ્ચન આન્સરનો જે વિડીયો છે એની અંદર કોમ્બિનેશન સેટને આખું એક્સપ્લેન કરેલું છે મેં, બરાબર છે. તો એ જ થિયરી, આ થિયરી જે છે એ ભણીએ છીએ, એનો ઉપયોગ આપણને પ્રેક્ટિકલમાં એટલે કે ક્વેશ્ચન્સમાં થાય છે, બરાબર ને. તો દરેક વસ્તુ રિલેટેડ જ હોય છે એકબીજાને. દેખો 1 નંબરનો ભાગ છે સ્ટીલ રૂલ, બીજા નંબરનો ભાગ છે સ્ક્વેર હેડ, ત્રીજા નંબરનો જે ભાગ છે પ્રોટેક્ટર હેડ, ચોથા નંબરનો ભાગ છે સેન્ટર હેડ. એટલે તમે જોઈ શકો છો આ જે છે ને સ્ક્વેર હેડ છે, આ જે છે સેન્ટર હેડ છે અને આ જે છે એ પ્રોટેક્ટર હેડ છે અને આ જે છે સ્ટીલ રૂલ છે. ઓકે, તો 4 ભાગ જે છે ને એ તમે જોયા, એ જ રીતે એના ડિટેલ ભાગો અહીંયા મેં બતાવ્યા છે. દેખો આ જે છે આ શું છે, આ સ્ક્વેર હેડ, આ શું છે સેન્ટર હેડ અને આ શું છે આપણું પ્રોટેક્ટર હેડ. હવે અહીંયા એક સ્પિરિટ લેવલ બતાવ્યું છે ને, સ્પિરિટ લેવલ, બરાબર. તો સ્પિરિટ લેવલ જે છે ને એ પ્રોટેક્ટર હેડનું શું બતાવે છે? લેવલ બતાવે છે. ઓકે, હવે અહીંયા જુઓ તમે, અહીંયા એક બોલ્ટ છે, અહીંયા પણ એક બોલ્ટ છે અને અહીંયા પણ એક બોલ્ટ છે. આ બોલ્ટ જે છે ને એને લૂઝ અને ફિટ કરીને તમે આ જે સેન્ટર હેડ, પ્રોટેક્ટર હેડ અને સ્ક્વેર હેડ, એને આ જે ફૂટપટ્ટી છે એટલે કે આપણી જે બીમ છે અથવા સ્ટીલ રૂલ છે એની ઉપર એને એડજસ્ટ કરી શકો છો. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ પાછળ લઈ જઈ શકો છો, બરાબર. એના સિવાય એક બહુ મહત્વની વાત નોંધ કરવાની કે આ જે હેડ છે, આ જે 3 હેડ છે 1, 2 and 3, આ 3 હેડ ક્યારે પણ એક સાથે ઉપયોગમાં લેવાતા નથી. એટલે એક સાથે ઉપયોગમાં ક્યારે પણ લેવામાં આવતા નથી. આ 3 હેડ જે છે એમાંથી જ્યારે જે હેડનો ઉપયોગ હોય એટલે જેની જરૂર હોય ત્યારે તે હેડ લગાવવાનો, બાકી 2 હેડ કાઢી નાખવાના. જેમ કે મારે અત્યારે રાઉન્ડ બારનું સેન્ટર શોધવું છે તો મારે સેન્ટર હેડની જરૂરત પડશે ને, તો હું આ પ્રોટેક્ટર હેડ અને સ્ક્વેર હેડ એને આ સ્ટીલ રૂલ ઉપરથી નીકાળી દઈશ. હવે મારે ધારો કે ખૂણો માપવો છે, ક્યાંક એંગલ માપવો છે, તો હું શું કરીશ? તો પ્રોટેક્ટર હેડને રાખીશ અને સેન્ટર હેડ અને સ્ક્વેર હેડને બહાર કાઢી લઈશ. મારે ધારો કે કોઈ જગ્યાએ 90 ડિગ્રીએ સેટ કરવું છે, બરાબર ને, તો હું પ્રોટેક્ટર હેડ અને સ્ક્વેર હેડને કાઢી નાખીશ અને સોને રાખીશ? આપણા જે સ્ક્વેર હેડ જે છે એને હું ત્યાં સેટ કરીશ, બરાબર. તો એટલા માટે આ જે આપણને બોલ્ટ જે છે ને એ ફિટ અને લૂઝ કરવા માટે આપેલા છે. ઓકે, હવે જોઈએ આગળ. દરેકે ઇન્ડિવિજ્યુઅલ હેડ જે છે એને આપણે સમજવાનો છે. એની પહેલા આપણે જોઈએ સ્ટીલ રૂલ. સૌથી પહેલો ભાગ સ્ટીલ રૂલ હતો ને, તો પહેલા સ્ટીલ રૂલને સમજી લઈએ. સ્ટીલ રૂલ જે છે તો આપણે સમજીએ જ છે, જાણીએ જ છે કે ભાઈ સ્ટીલ રૂલ જે છે ને, અથવા આપણે એને બ્લેડ કહીએ, તેની સાથે કોમ્બિનેશન સેટના 3 ભાગ સેન્ટર હેડ, બેવેલ હેડ અને સ્ક્વેર હેડ. દેખો પ્રોટેક્ટર હેડને બેવેલ હેડ પણ કહેવામાં આવે છે. ઓકે, એ ફિટ કરેલા હોય છે. હવે આ 3 હેડનો ઉપયોગ એક સાથે થતો નથી. આ પોઈન્ટ મેં તમને સમજાવી દીધો કે 3 હેડનો ઉપયોગ આપણે એક સાથે નથી કરવાનો, એ લોકોને તો વારાફરતી વાપરવાના છે, હને. તો ઘણી વખત તે અલગથી સ્ટ્રેટ એજ તરીકે પણ વાપરી શકાય છે. કોણ? સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલનો ઉપયોગ ઘણી વખત એકલી સ્ટીલ રૂલ તરીકે મારે વાપરવું છે તો હું વાપરી શકું. 3 હેડને કાઢી નાખું તો સ્ટીલ રૂલ તરીકે વપરાય અથવા સ્ટ્રેટ એજ તરીકે વપરાય, બરાબર ને. સ્ટ્રેટ એજ એટલે જે સીધી વસ્તુ હોય છે એના રેફરન્સ તરીકેનો ઉપયોગ લેવામાં આવે છે, બરાબર. તો કોઈ જગ્યાએ ગેપ છે કે નહીં એ ચેક કરવા માટે સ્ટ્રેટ એજનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એ છે આપણી સ્ટીલ રૂલ. પછી બીજા નંબરે જોઈએ આપણે, બીજા નંબરનો કોમ્બિનેશન સેટનો ભાગ એ છે સ્ક્વેર હેડ. આકૃતિમાં તમે જોઈ શકો છો આ સ્ક્વેર હેડ છે જેને ફૂટપટ્ટી ઉપર એટલે કે આપણી સ્ટીલ રૂલ ઉપર અથવા બીમ ઉપર સેટ કરેલ છે. હવે જ્યારે આ સ્ક્વેર હેડને આની ઉપર સેટ કર્યો છે તો બાકીના બધા હેડને નીકાળી દીધા છે. ઓકે, તો સ્ક્વેર હેડ અથવા કોમ્બિનેશન સ્ક્વેર પણ, જે કોમ્બિનેશન સ્ક્વેર પણ કહેવામાં આવે છે, ઘણીવાર તમે કન્ફ્યુઝ ના થતા. ઓકે, સ્ક્વેર હેડ અથવા કોમ્બિનેશન સ્ક્વેરનો ઉપયોગ સમાંતર અને લંબ રેખાઓ દોરવા માટે થાય છે. હવે આપણને એ તો ખબર હોવી જોઈએ, 3 હેડ છે પણ એ લોકોનો ઉપયોગ ક્યાં થાય છે? તો દેખો જે આપણું સ્ક્વેર હેડ છે એનો ઉપયોગ સમાંતર
અને લંબ રેખાઓ દોરવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર. બીજો ઉપયોગ એનો છે કે એનો ઉપયોગ ડેપ્થ ગેજની જેમ પણ થાય છે. એટલે કોઈ જગ્યાએ ઊંડાઈ માપવી હોય તો પણ તમે એનો શું કરી શકો છો? ઉપયોગ કરી શકો છો. બરાબર. એના સિવાયનો ઉપયોગ એ છે કે તે 45 ડિગ્રી અને 90 ડિગ્રી ખૂણા જે છે ને એને માપવા માટેનો ઉપયોગ થાય છે અથવા સેટ કરવા માટેનો ઉપયોગ થાય છે. જુઓ અહીંયા બીજી ફિગરમાં બતાવ્યું છે કે આ જે પાછળનો જે આ ભાગ છે ને આનો ખૂણો કેટલો બતાવ્યો છે? અહીંયા 45. તો અહીંયા 45 છે ને અહીંયા 90 છે. તો એટલા માટે 90 ડિગ્રી અને 45 ડિગ્રીનો જે ખૂણો જે છે એ માપવા માટે અથવા કોઈ જગ્યાએ આ 90 ડિગ્રી અને 45 ડિગ્રીના ખૂણા સેટ કરવા હોય તો એ જગ્યાએ આપણે સ્ક્વેર હેડનો ઉપયોગ કરી શકીએ છીએ. તેને સ્ટીલ રૂલ પર કોઈ પણ જગ્યાએ ફિટ કરી શકાય છે. તો આપણે જાણીએ જ છે કે ભાઈ કોઈ બી જગ્યાએ ફિટ કરીએ. અહીંયા છેડા ઉપર છે તો અહીંયા વચ્ચેની બાજુ છે. બરાબર ને? એટલે એ તો ક્લિયર વસ્તુ છે. પરંતુ આપણને એક વસ્તુ ક્લિયર છે કે સ્ક્વેર હેડ જે છે ને એનો ઉપયોગ શું થાય છે? સમાંતર અને લંબ રેખાઓ દોરવા માટે થાય છે. એટલે ટૂંકમાં આપણે જોવા જઈએ તો જ્યારે આ છેડા ઉપર હશે ત્યારે એની રચના આ રીતે થાય છે. દેખો આ સ્ટીલ રૂલ છે, આ હું વર્ટિકલી દોરી રહ્યો છું અત્યારે. અને સ્ટીલ રૂલ જે છે ને એના છેડા ઉપર અહીંયા મારી પાસે શું છે? સ્ક્વેર હેડ છે. બરાબર ને? આ રીતે અહીંયા સ્ક્વેર હેડ આવી જશે. ઓકે. તો આ જે આટલો ભાગ સ્ક્વેર હેડ છે, માની લો આટલો ભાગ છેડા ઉપર, અને આ સ્ટીલ રૂલ છે. તો અહીંયાથી મારે આના રેફરન્સમાં મારે 90 ડિગ્રી લાઈન દોરવી છે આ રીતે, અને પરપેન્ડિક્યુલર લાઈન દોરી તો હું દોરી શકું છું. બરાબર છે? તો આના રેફરન્સમાં તો મેં અહીંયા લાઈન દોરી દીધી. હવે આના રેફરન્સમાં મારે અહીંયા બીજી લાઈન દોરવી છે તો આને જસ્ટ અહીંયા મૂવ કરીશ. કોને? સ્ક્વેર હેડને. અને ફરીથી બીજી લાઈન દોરી દઈશ. એટલા માટે શું કહે છે કે સમાંતર અને લંબ લાઈનો દોરવા માટેનો ઉપયોગ થાય છે. અને 45 ડિગ્રી અને 90 ડિગ્રીના ખૂણા દોરવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે. ત્યારબાદ બીજા નંબરનું જે હેડ છે, એકચ્યુઅલી ભાગ નંબર 3 પણ હેડ તો બીજા નંબરનું ને, જેને આપણે કહીએ છીએ પ્રોટેક્ટર હેડ. પ્રોટેક્ટર હેડ જે છે, પ્રોટેક્ટર હેડનો ઉપયોગ 1 ડિગ્રીની એક્યુરેસી, 1 ડિગ્રીની ચોકસાઈની અંદર ખૂણાઓ માપવા માટે થાય છે. યાદ રાખજો મિત્રો, પ્રોટેક્ટર હેડ છે ને એની એક્યુરેસી કેટલી છે? 1 ડિગ્રી છે. ઓકે. આ પ્રશ્નમાં પૂછાય છે ને, કન્ફ્યુઝ નહીં થવાનું. પ્રોટેક્ટર હેડ છે તો પ્રોટેક્ટર નામ છે ને. પ્રોટેક્ટર એટલે શું? તો પ્રોટેક્ટર તો આપણા કંપાસમાં જે આવે છે કોણ માપક, હને? તો કોણ માપક જે છે એને તો આપણે પ્રોટેક્ટર કહીએ છીએ ઇંગ્લિશમાં. અને એ કોણ માપકની પણ ડિગ્રી એક્યુરેસી કેટલી હોય છે? 1 ડિગ્રી જ હોય છે. એટલા માટે પ્રોટેક્ટર હેડ જે છે ને એનો પણ એક્યુરેસી કેટલી છે? 1 ડિગ્રી જ. અને એની ચોકસાઈની અંદર ખૂણાઓ માપવા માટે અને તપાસવા માટે, એટલે 1 ડિગ્રીમાં ક્યાંક ખૂણો માપવો છે, એનાથી ઓછું નહીં. જેમ કે મારે 0.25 ડિગ્રી માપવું હોય તો આ ના માપી શકાય. બરાબર ને? 1 ડિગ્રી સુધી, એટલે ધારો કે 25 ડિગ્રી માપવું હોય તો માપી શકાય, 26 ડિગ્રી માપવું હોય તો માપી શકાય. બરાબર ને? તો 1 ડિગ્રીની એક્યુરેસીમાં જ્યારે પણ ખૂણા માપવા હોય તેવી જગ્યાએ આપણે પ્રોટેક્ટર હેડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આની સાથે એક સ્પિરિટ લેવલ જોડેલું હોય છે, જે શું બતાવે છે કે મારું જે જોબ છે ને એ હોરિઝોન્ટલ પ્લેનમાં સેટ કરવો હોય ને ત્યારે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોનો? બબલ, સ્પિરિટ લેવલનો. એટલે નહીં હોતું આ રીતનું એક ટ્યુબ હોય છે અંદર, અહીંયા આની પાછળ અહીંયા, અને ત્યાં એક બબલ હશે, પાણી ભરેલું હશે, થોડુંક વચ્ચે બબલ હશે. તો જો લેવલ આગું પાછું થાય તો આ બબલ જે છે એક્ઝેક્ટ સેન્ટરમાં રહેતું નથી. જો એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો એનું લેવલ જે છે એ કમ્પ્લીટ સીધું હોય છે. બરાબર ને? ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો જે હેડ છે આપણો, એટલે કે ચોથા નંબરનો ભાગ છે એ છે સેન્ટર હેડ. સેન્ટર હેડ તો આપણે જાણીએ છીએ, ઓલરેડી જોઈ ચૂક્યા છે કે સેન્ટર હેડનો ઉપયોગ છે દેખો આ રીતે જોબ રાઉન્ડ બાર જે છે ને સેન્ટર શોધવા માટે આપણે આ રીતે સ્ક્વેર હેડ જે છે એને સેટ કરીને અહીંયાથી એક આપણે આ સ્કેલના રેફરન્સમાં એક લાઈન દોરીશું. પછી જોબને રોટેટ કરીશું. જોબને રોટેટ કરીને બીજી બાજુથી આપણે લાઈન દોરીશું આ રીતે. એટલે એક્ઝેક્ટ આ રીતે થશે. આ જોબ છે એની ઉપર એક લાઈન તો છે, હવે બીજી લાઈન સહેજ રોટેટ કરીને આપી દઈએ તો આ સેન્ટર મળી જાય છે. સેન્ટર મળે એટલે રાઉન્ડ બારનું સેન્ટર તો મળી ગયું ને. ધેટ મીન્સ દેખો તેને સ્ટીલ રૂલ જે છે એની સાથે જોડવામાં આવે છે ત્યારે તે સેન્ટર સ્ક્વેર બને છે. બરાબર? એને સ્ટીલ રૂલ સાથે જોડીશું એટલે આ સેન્ટર સ્ક્વેર બને છે. અને દેખો એનો ઉપયોગ માત્ર ગોળ નહીં પરંતુ ગોળ, ચોરસ, અષ્ટકોણીય, સ્ટોક એટલે જોબ, એનું કેન્દ્ર શોધવા માટે થઈ શકે છે. તો આપણને રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે વપરાય છે તો ખ્યાલ હતો, પણ સાથે સાથે શું છે? ગોળ, ચોરસ અને અષ્ટકોણ. તો અષ્ટકોણ જોબ હોય તો એનું શું?
તો એનું સેન્ટર શોધવા માટે સેન્ટર હેડનો ઉપયોગ મિત્રો થાય છે. ઓકે, તો આ વસ્તુ શું હતી આપણી સેન્ટર હેડ. ઓકે, હવે એક છેલ્લું એક સાધન બચી જાય છે, એને પણ આપણે જોઈ લઈએ સાથે સાથે કે ભાઈ વિંગ કંપાસ. વિંગ કંપાસ એકચ્યુઅલી આપણે ડિવાઈડર જેવો જ એક સાધન છે, પણ એની અંદર અહીંયા તમે આ જોઈ શકો છો આ રીતે એક ગાઈડ હોય છે અને અહીંયા વિંગ હોય છે. વિંગ એટલે જેને હાથની આંગળીઓ વડે આપણે ફિટ કરીએ છીએ, બરાબર ને? તો વિંગ કંપાસનો ઉપયોગ પણ ડિવાઈડર જેવો જ છે. દેખો, વર્તુળ, આર્ક અને માપને રૂપાંતર કરવા માટે થાય છે, બરાબર? હવે તમે જોઈ શકો છો, દેખો વર્તુળ દોરવામાં આવે છે ને, અહીંયાથી માપ ટ્રાન્સફર થઈ રહ્યું છે, અહીંયાથી માપ લીધું અને એ માપનું એ માર્કિંગ કર્યું, તો માપ પર ટ્રાન્સફર કરવા માટે વપરાય છે, બરાબર ને? દેખો, કંપાસ ફર્મ જોઈન્ટ, વિંગ સ્પ્રિંગ જોઈન્ટ અને બીમ કંપાસ અથવા ટ્રેમલના સ્વરૂપમાં અવેલેબલ હોય છે. દરેક વસ્તુ કહી દીધી કે ભાઈ કાં તો ફર્મ જોઈન્ટના સ્વરૂપમાં હશે, કાં તો વિંગ સ્પ્રિંગના. દેખો, આ ફર્મ જોઈન્ટના સ્વરૂપમાં છે, પછી આ વિંગ સ્પ્રિંગ છે, અહીંયા આ વિંગ સ્પ્રિંગ વિંગ દેખાય છે ને, પછી અહીંયા સ્પ્રિંગના સ્વરૂપમાં છે, અહીંયા ડિવાઈડરના સ્વરૂપ ટ્રેમલના સ્વરૂપમાં છે. તો એ રીતે 4 સ્વરૂપમાં અવેલેબલ હોય છે. વિંગ કંપાસને સ્ટીલ રૂલનો ઉપયોગ કરીને સેટ કરવામાં આવે છે. એ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે એ જે વિંગ કંપાસ છે એને આપણે શું કરીએ છીએ, દેખીએ. વિંગ કંપાસને 1 મિનિટ, યસ, અહીંયા સ્ટીલ રૂલ છે ને, તો સ્ટીલ રૂલ જે છે એનો ઉપયોગ કરીને સેટ કરવામાં આવે છે. અહીંયા બતાવ્યું ને આટલું માપ છે તો એટલા માપે બાંધી દેવાનું, ને અહીંયા આ વિંગ ફિટ કરી દેવાની, એટલે એટલું માપ બંધાઈ જાય છે, બરાબર ને? તો એના વડે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, સ્ટીલ રૂલનો ઉપયોગ કરીને સેટ કરવામાં આવે છે. અને એની રેન્જ કેટલી હોય છે? 50 mm થી 200 mm સુધીની એની રેન્જ હોય છે. ઓકે, ચલો, વિંગ કંપાસ જે છે એની લંબાઈ આપણે સામે માપવામાં આવે છે, એટલે એની સાઈઝ, એની લંબાઈ એટલે શું? વિંગ કંપાસની લંબાઈ એટલે શું? તો કે આ જે રિવેટનો જે જોઈન્ટ છે ને, અહીંયા ત્યાંથી આ પોઈન્ટ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ને, આ પોઈન્ટ છે અને આ રિવેટનો જોઈન્ટ છે, તો એની વચ્ચે જે આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને આપણે કહી દઈએ છે કોનું? વિંગ કંપાસની લંબાઈ. ઓકે, એ જ વસ્તુ છે જે ડિવાઈડરમાં હતી. ત્યારબાદ વિંગ કંપાસ જે છે ને એના પગના યોગ્ય સ્થાન અને બેઠક જે છે એના માટે 60 ડિગ્રીના ડોટ પંચ ચિહ્નનું ઇન્ડેન્ટ કરવામાં આવે છે. દેખો, આ નાનો ડોટ બનાવ્યો અહીંયા પંચ જેવો, પછી મેક ધ ડોટ ટુ ધ રાઈટ સાઇઝ, એટલે સાચી સાઇઝનો. દેખો, આટલી ઓછી સાઇઝનો બનાવશો તો આ સેટ નહીં થાય, અહીંયા આ વધારે સાઇઝનો છે, બરાબર ને? તો પણ આ રીતે વેન્ડરિંગ થઈ જશે, એટલે વળી જશે, બરાબર ને? એટલે પરફેક્ટ સાઇઝનો હોલ બનાવવો પડે છે. ઓકે, વિંગ કંપાસના ભાગો કયા કયા હોય છે? તો વિંગ કંપાસના ભાગ જે છે ને એની અંદર તો એક આ વચ્ચે રિવેટ છે, રિવેટિંગ કરેલું છે, બરાબર? એની પર વોશર લગાવેલું છે. ઓકે, પછી આ જગ્યાએ પણ એક રિવેટ કરીને આપણે અહીંયા આ સ્લોટેડ વિંગ લગાવેલી છે, અને વિંગ જે છે ને એમાં અહીંયા આ જે છે આ લોકિંગ સ્ક્રૂ છે, એ લોકિંગ સ્ક્રૂ લગાવેલું છે. એટલે આ પોઈન્ટ જે છે ને જેટલા એક્સપાન્ડ કરવા હોય એટલે એક્સપાન્ડ કરીને પછી આ સ્ક્રૂ જે છે ને આપણે ફિટ કરીએ, એટલે એ માપ જે છે એ શું થઈ જાય છે? બંધાઈ જાય છે. કોની વચ્ચે? આ બંને પોઈન્ટની વચ્ચે. ઓકે, તો આ મિત્રો આપણું હતું સંપૂર્ણ માર્કિંગ અને માર્કિંગ ટૂલ્સ. એના વિશે આપણે આખું જે આપણું કહી શકીએ કે બધા જ પ્રકારના ટૂલ જે છે, બધા જ માર્કિંગ અને માર્કિંગ ટૂલ્સ જે છે એને અહીંયા આપણે સારી રીતે કવર કર્યા છે. બધાના ઉપયોગ, બધાના પાર્ટ્સ અને દરેકની એક્યુરેસી છે કે દરેકનું અંદર કોઈ સ્પેશિયાલિટી હોય, કોઈ ક્યાં વપરાય છે, બરાબર છે, એને મેક્સિમમ સમજાવવાના મેં પ્રયત્નો કર્યા છે. આના પછી આપણે જે નેક્સ્ટ સેશન્સ આવશે એની અંદર આપણે હાથ ઓજારો એટલે કે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે હને એને આપણે ભણવાના છે. પછી આપણે આવશે કટિંગ ટૂલ્સ છે, કાં તો પછી આપણે માર્કિંગ ટૂલ્સ વિશે જોઈ લઈશું, બરાબર છે? તેમ કરીને આપણું જે આ અભ્યાસ જે છે આજે રીતે આગળ વધવાનો છે. પરંતુ જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો એને ખાસ અને ખાસ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે, જેથી કરીને અમને આગળના બીજા વિડીયોઝ બનાવવાનું મોટિવેશન બન્યું રહે. ઠીક છે? તો આ જ રીતે તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.